પંખોડી બેન બચ્ચું આપી દીધું. શું આવશે કહો? હા નક્કી આપણે કેવું વાસણો. પુષ્પા આ રહા હે, પુષ્પા ઝુકેગા નહીં. ખાલી પારી કાલ તને ખુલ્લી કરવાની હો. કાળી બધ દિવસ સિલે લે. શું ભાઈઓ તમને લાગે છે કે પંખોડી આજે બચ્ચું આપશે? પપ્પાએ મને બોલાવ્યો તાત્કાલિક કે ભાઈ પંખોડી બચ્ચું આપવાની છે. તો મને તો એવું લાગતું નહીં, પણ કદાચ થોડી નરમ પડી છે અને આજે દાડે ધોળી હતી તો બચ્ચું આપી પણ શકે છે. તો વ્લોગ જો બચ્ચું આપશે તો વ્લોગ બની જશે મસ્ત મજાનો. જય જય ગૌ માતા. પપ્પા કહેતા હતા સાચી વાત, પંખોડી વી તો જાય હો. આજ રાતે વી જાય તો કાલે સવારે વી જાય. શું કેવું કાકા? હા આ દાડે ફરીને પાછી. હા તો પંખોડી બેન જોઈએ છીએ, મને લાગતું નહીં પણ પછી ખેર. તો જો પંખોડી બેન બચ્ચું આપશે તો તમને બ્લોગમાં જોવા મળશે. જય ગૌ માતા, જય જય ગોપાલ. કાકા દોઈ રાખ દોરાવો એમ ને. વાહ કાબરીનો પંખોડીનો બેનો રાખજો ભાઈ. તો ભાઈઓ ફાર્મ પર જઈએ તા તો પંખોડી બેન હવે વિયાવાની તૈયારીમાં ધર્મો આવી ગયો. એ પંખોડી ગોડી ગોડી કહેતી એ નહીં. ઓ માય ડિયર. ઓકે ઓકે ચલો પંખોડી વારજીને બેઠી હતી મારી વિડીયો બનાવ્યો કે ના આવ્યો નહીં. શું આવશે કહો? હા નક્કી આપણે કેવું વાસણો આવશે? નક્કી જોઈએ ભાઈ શું આવે છે. પપ્પાનું કેવું? રેડલી નક્કી. બેજા 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 બેસ કે હરખી. અરે ઊભી ના થઈશ પંખોડી બે રે. હા હા ગયા નવીએ. હવે આ કાબરીનો મન લાગે વારો હે, પછી પેલી કાબરી લાગે. હવે તો લેટ થઈ ગઈ કાબરી. માં બેહી જા બેહી જા બેહી જા બેહી જા બેહી જા બેહી જા પંખોડી બેહી જા. એ પણ એને જગ્યા વ્યવસ્થિત જોઈને બેસે, કેમ કે એને ડર હોય ઓર્ડરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. એના બચ્ચાને સુરક્ષિત લેવા માટે એ સાવધાનીથી બેહતી હોય ગૌ માતા. જોઈ શકો છો મમ્માઓ. સુખ શાંતિ વી જામાં. સુખ શાંતિ કા ધીમે ધીમે વી આવો તો કાકા. તો આ બધા આખો દિવસ ફરીને આવ્યા છે ને તો મસ્ત મજાનું ડાયજેક્શન કરીને જો ભાઈઓ. હેપી હેપી એ ત્રણે ત્રણ. આ હેપી છે. બે રે યાર. પંખોડી બેન બચ્ચું આપી દીધું. પગના મેરે કાકા. હા રડલી આવી. આકડી રડલી દોતી વાળા લાઈન ની. દેશી દેશી એટલે આપણ ઘડીક તો રે. હું દાગ છે ને, દાગ છે એ પ્રમાણે. તો ભાઈઓ રડી આવી ગઈ છે દોતીવાળા લાઈનની. કે એકવીની રડી આવી છે. મસ્ત ઓલાદ થશે ભાઈ.
ચલો ભાઈ, આઈ એમ વેરી વેરી હેપી. કાકા કાશી નહીં વિયાણી થોડી હા તો તારીખ પ્રમાણે કમ્પ્લીટ બચર હા ઓસરો બોલે ઓસરો શું વાળ બાળ રેડીએ ને તો પેલું લો તાર ભાઈ ગૌ માતાએ મસ્ત બચ્ચું આપી દીધું સુખ શાંતિને. ગૌ માતાને ફીડ મૂકી દીધું છે. હવે ચાર ખવડાય ને જલ્દી મેલ પડી જાય. તો મિત્રો મળીએ પંખોડી બેનનું બચ્ચું કાલે તમને બતાવશું દિવસે કેવું જ છે ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. સુખ શાંતિ વીએ ગઈ એ જ આપણા માટે મોટી વાત છે. કેમ કે ગાય વીએ એટલે આપણને ટેન્શન હોય. કુદરતી સુખ શાંતિ વીએ ગઈ એટલે રેડી કહેવાય. તો ગુડ મોર્નિંગ દોસ્તો. પંખોડી બેનનું બચ્ચું મસ્ત મજાનું ક્યુટ બચ્ચું છે. વાસળી છે અને ગૌ માતાનું મિલ્કિંગ કરવાનું છે. મેલ રાતનો પડ્યો નથી તો અત્યારમાં મિલ્કિંગ કરી દઈએ અને પછી એક ઇન્જેક્શન અપાઈ દઈએ. જો મેલ જલ્દી પડી જાય, પડાવો ના પડે તો સારી વસ્તુ. 12 કલાક થઈ ગયા. રાતે બચ્ચાને ધવડાવ્યું હતું. ગાય વીએ 10-15 મિનિટ બચ્ચું ધવરાવો ને તો આ તારા ટેન્શન ના રહે, સમજ્યા ને. તો ભાઈઓ વાસળીનું નામ શું રાખવાનું છે મસ્ત મજાની કોમેન્ટ કરજો. જેની કોમેન્ટ ઉપર વધારે લાઈક આવશે એ નામ આપણે રાખવાનું છે. તો બધા મસ્ત મજાની કોમેન્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ ગૌ માતાને ફોરું મિલ્કિંગ કરી દીધું છે. હજી મેલ નથી પડ્યો એટલે ફૂલ મિલ્કિંગ નથી કર્યું. અને બીજી વસ્તુ કે આને આજે હુક્કી ચાર ખવડાવવાની છે. પાણી પાવાનો નાળો બંધ કરી દીધો છે જેથી ગરમ પાણી પીવે થોડું. અને એક્ઝામ્પલ પણ પાઈ દઈએ. અને સંદીપભાઈ હમણાં મોડા આવે છે. જો એવું લાગે છે કે ઇન્જેક્શન પણ અપાઈ દઈએ મેલ જલ્દી પડવાનું, કેમ કે 12 કલાક પ્લસ થઈ ગયા છે. તો ગૌ માતાને ફટાફટ ચાર નાખી દઈએ ને બધી ગૌ માતાને ખુલ્લી કરીએ પાઈએ. કાબરી બેનને પહેલાં અહીંયા બોધી દઈએ, પછી આપણે પેલી ગૌ માતાને ખુલ્લી કરીએ પાઈએ. આવો એ બોધો પૂરી હા ઢોરને હોય લાવી દો એ તો આવતું રહે થોડી ઘણા. ચે બોધો એ કહો આ પંખુડી લગતું બોધો પણ અરે એ ઓટિયા હે નહીં બંધ કરી દેવાનું. નેકળી નહીં ને પેલી ઓટી પાડી હતી ને પેલી નેકળી છે હે. આ તો ભાઈ ખોતરી નો રેડી નો શકતા ભાઈ વાસળી આવી તમે કેટલા ખુશ છો એમ ને. બનાસની ખોખરી ની આવી ના બીજો હે કેકવી पुष्पा आ रहा है. पुष्पा झुकेगा नहीं. खड़े आ बाजू ओए બધો વાલા બાવે બધો
કેવી હિસકાઈ નો ખાય છે વાહ કે ના ગાય ની वाह सकता भाई वाह तूने चौके पे छक्का मार दिया तो भाई શકતો ભાઈ એમ કે કાલ મારો બર્થડે હતો તો જો કાલ વાસળી ગયું તો હું વાસળી લઈ જાઉં પણ બર્થડે કાલ હતો વાસળી આ જાય શકતા તો ચલો હવે શકતા ભાઈ ખોલો ક્યાં ખોલી છોડ કાળી હાલો પેલી બે લીલી બેન છોડ દો હાલો હે શિવાની શિવાની અહીંયા માર ચેરો હેડ્યો આ તો અવળો આજ તો એ વેડલી પહોંચી પછી તો વગર દરવાજે ઊભી રહી એ રહી જાતું નહીં છે નહીં જાય કાંકરી તો ચલો તાર ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આજે બધી ગૌ માતા સેટ થઈ ગઈ શાંતિથી સાર કરી જો ભાઈ વાહ જય ગૌ માતા જય ગોપાલ ગોરલ હવે મોજ કરવાની ગુડ મોર્નિંગ જય ગૌ માતા જય ગોપાલ આજના વ્લોગમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં પંખોડી સુખ શાંતિ ગૌ માતાએ મસ્ત મજાની વાસળી આપી છે એનું નામ પણ તમારે કોમેન્ટ કરવાની છે અને બીજી વસ્તુ કે ગૌ માતાને લગભગ 16 કલાક થઈ ગયા હજુ સુધી મેલ નથી પડ્યો તો સંદીપભાઈને બોલાવી દીધા સંદીપભાઈને કીધું કે સંદીપભાઈ એક ઇન્જેક્શન અપાઈ દો પછી મેલ પાડવો નથી લગભગ ગૌ માતાને સુખ શાંતિ મેલ પડી જાય તો બધાનો આશીર્વાદ ભાઈઓ બધા પ્રાર્થના કરજો કે ગૌ માતાને હાથ ન ખાવા ના પડે સુખ શાંતિ મેલ પડી જાય એવી આપણે આશા છે તો ભાઈઓ શું થાય છે જોઈએ છીએ અને આ બાજુ ફાર્મને ચકાચક આજે ધોઈ નાખ્યું છે કેમ કે ગૌ માતા બધી બહાર ગઈ તો ચકાચક કરી દીધું છે તો મિત્રો મળીએ બધા પ્રાર્થના કરજો કે પંખુડીને હાથ ના ખાવો પડે ને બિચારીને શું છે કે હાથ ન ખાયા પછી ઢોરને બહુ તકલીફ પડતી હોય છે તો વાટ જોઈ સારી આપણે 12 કલાક તો ઓલરેડી વાટ જોઈ છે 4 કલાક એક્સ્ટ્રા જોઈએ ઇન્જેક્શન અપાયા પછી જો ના પડે તો સાંજે 8-9 વાગે એ પ્રક્રિયા કરવી પડશે પણ એવો સમય નહીં આવે તો મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ તો ડૉક્ટર સંદીપ પટેલ આવી ગયા છે ને આપણી ગૌ માતા બધી મોજમાં છે અહીંયા તો પુષ્પરાજ આવી ગયા છે શું કહે સાહેબ મોજમાં તો આપણે ઇન્જેક્શન આપી દઈએ લગભગ 15 કલાક થઈ ગયા છે ચલો તો ભાઈઓ વાગ્યા છે સાંજના 4 ગૌ માતાને બધા નિયાર પાછી કરી દીધી છે આમથી આમ ને આમથી આમ કોકરેજ ને ગીરને ભાઈઓ મેળ જ નહીં આવતો શું કરવાનું કહો એમને બેને ઝઘડા કોકરેજ જુઓ તમે કોકરેજ ધોળાવા ગીરને ને ગીર વાળી કોકરેજ ધોળાવે એવું બધું છે તો ચલો હવે જઈએ ફાર્મ બાજુ અને બીજી વસ્તુ કે વાળો અલગ બનાવવો પડે એવું આયોજન લાગે છે 4ની 4 મસ્ત આવી છે જોઈએ છે કેવી 4 છે એ પ્રમાણે પૂરા ઉતારીએ અને પંખુડીના શું સમાચાર છે એ પણ અપડેટ લઈ લઈએ સાર ખાઈ હારી છે ને કે અમારે એક પૂરા વર્ષમાં આવ્યા તો મારા બધા હેરાન થઈ ગયા તો ભાઈ પંખુડીને હજી સુધી મેલ નથી પડ્યો બચારીને પીડા છે તો ડૉક્ટરને બોલાવીને મેલ પડાવવો પડશે પપ્પાએ તો ખરાડું બોધી છે પણ એ પ્રમાણે કોઈ અસર થતી નહીં ભાઈઓ હાલ હાડો પણ તારા સિલે
આમાં ખા. તો ભાઈઓ આને બોધ દીધી, હવે લાવી દઈએ કાબરી બેન ને. બોધે હરકી પાડ દો, વાટી મારશે પણ કોને થાય. બસ કોકડી સારી મારે થમ આપણે. ઢોર ને લાવો પછી કાબરી લાવો. પેલી કાબરી લાવી જેવી કાબરી લાવો પરી પછી લાવો. ઓ તો ભાઈ ડૉક્ટર સાહેબને બોલાવી દીધા છે, તો પંખોડી બેનને મેલ પડાવી દઈએ, પછી મિલ્કિંગ કરી દઈએ. આમાં બંદૂકની ગોળી ઘોડા આવે. હાલ छिले बहुत खतरनाक चीज है. किले ए आई रे आमा हो आई रे रेडी બધો ભી પારે કાલ તને ખુલ્લી કરવાની હો. કાળીને બધો દિવસ छिले લે લે અત્યારથી સારી નાખવાની. ગુડાલ સાર વગર જ બોધવાનું. આ બધી ગાયો વાછડીઓ મોજ કરો. સત્ર અંદર અંદર બા હો માં હાલો ભાઈ બોધ દઈએ.